ધર્મલોકમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। જીવનમાં જ્યારે આપણે કોઈ મોટું સપનું જોઈએ છીએ ત્યારે મનમાં એક અલગ જ ઉત્સાહ હોય છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે જેટલું મોટું તમારું સપનું હશે એટલો જ મોટો તમારો સંઘર્ષ પણ હશે। આ સંઘર્ષ જ નક્કી કરે છે કે તમારી જીત કેટલી ભવ્ય હશે। મિત્રો, સપના જોવામાં કશું જ ખોટું નથી, પણ એ સપનાને પૂરા કરવા માટે શિસ્ત અને સાતત્ય જાળવવું ખૂબ જ જરૂરી છે। જો તમે આજે મહેનત કરવામાં પાછી પાની કરશો તો આવતીકાલની સફળતા તમારાથી દૂર જઈ શકે છે। આજે આપણે વાત કરવાના છીએ મેષ રાશિના જાતકો માટે મે 2026નો મહિનો કેવો રહેવાનો છે તેના વિશે। આ સમયગાળો તમારા માટે ઘણી નવી તકો અને કેટલાક પડકારો લઈને આવી રહ્યો છે, જેને સમજવા તમારા માટે ખૂબ અનિવાર્ય છે। આપણે જીવનમાં ઘણીવાર નસીબના ભરોસે બેસી રહીએ છીએ, પણ ગ્રહોની સ્થિતિ આપણને સૂચવે છે કે ક્યારે આપણે વધુ સાવધાન રહેવાની જરૂર છે અને ક્યારે પૂરી તાકાત લગાવીને આગળ વધવાનું છે। મે 2026માં મેષ રાશિની ગ્રહદશા વિશે વાત કરીએ તો તમારા પ્રથમ ભાવમાં સૂર્ય અને બુધ બિરાજમાન છે, બીજા ભાવમાં શુક્ર છે અને ત્રીજા ભાવમાં ગુરુ છે, પાંચમા ભાવમાં કેતુ અને 11મા ભાવમાં રાહુ છે। શનિ અને મંગળ અત્યારે તમારા 12મા ભાવમાં બિરાજમાન છે। આ ગ્રહોની સ્થિતિમાં આખા મહિના દરમિયાન કેટલાક મહત્વના ફેરફારો પણ થશે, જેમ કે 11 મેના રોજ મંગળ તમારી રાશિમાં પ્રવેશ કરશે અને 14 મેના રોજ શુક્ર મિથુન રાશિમાં જશે। 15 મેના રોજ સૂર્ય અને બુધ પણ વૃષભ રાશિમાં જઈ રહ્યા છે। આ ફેરફારો તમારા જીવનના અલગ અલગ પાસાઓ પર કેવી અસર કરશે તે હવે આપણે વિગતવાર સમજીએ। સૌથી પહેલા આપણે સ્વાસ્થ્યની વાત કરીએ, કારણ કે જો શરીર સાથ આપશે તો જ તમે દુનિયા જીતી શકશો। મેષ રાશિના જાતકો માટે 10 મે સુધીનો સમય થોડો સાચવવા જેવો છે। તમારા રાશિના સ્વામી મંગળ અત્યારે 12મા ભાવમાં શનિની સાથે બેઠા છે। જ્યોતિષની દ્રષ્ટિએ આ સ્થિતિ સારી ગણાતી નથી, કારણ કે મંગળ અને શનિ બંને પરસ્પર શત્રુ હોવાથી એક પ્રકારની માનસિક અશાંતિ ઊભી કરી શકે છે। તમને એવું લાગશે કે રાત્રે ઊંઘ બરાબર આવતી નથી અથવા નાની નાની બાબતોમાં તમે તણાવ અનુભવો છો। માથાનો દુખાવો કે થાક લાગવો એ સામાન્ય બાબત બની શકે છે, પણ ગભરાવાની જરૂર નથી, કારણ કે 11 મે પછી જ્યારે મંગળ તમારા પ્રથમ ભાવમાં આવશે ત્યારે સ્થિતિમાં સુધારો થશે। તમારી રોગ પ્રતિકારક શક્તિ વધશે અને તમે શારીરિક રીતે વધુ સક્રિય અનુભવશો। મહિનાના શરૂઆતના દિવસોમાં પૂરતી ઊંઘ લેવી અને મનને શાંત રાખવા માટે ધ્યાન કરવું તમારા માટે હિતાવહ રહેશે। શિક્ષણની વાત કરીએ તો મેષ રાશિના વિદ્યાર્થીઓ માટે મે મહિનો મિશ્ર ફળ આપનારો રહેશે। 5મા ભાવમાં કેતુ હોવાથી અભ્યાસમાં ક્યારેક એકાગ્રતાનો અભાવ જોવા મળી શકે છે। તમને એવું લાગશે કે વાંચવા બેસો છો પણ મન બીજે ક્યાંક ભટકે છે, પણ અહીં સૂર્ય તમારી મદદે આવી રહ્યા છે। 15 મે સુધી સૂર્ય તમારા પ્રથમ ભાવમાં હોવાથી સરકારી પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે સમય ઘણો ઉત્તમ છે। જો તમારે કોઈ મોટો નિર્ણય લેવો હોય, જેમ કે નવી કોલેજમાં એડમિશન લેવું કે કોઈ નવા કોર્સમાં જોડાવું, તો મહિનાના પ્રથમ 15 દિવસોમાં નિર્ણય લઈ લેવો જોઈએ। તમારી મહેનત ચોક્કસ રંગ લાવશે, પણ શરત એટલી છે કે તમારે મોબાઈલ કે સોશિયલ મીડિયા જેવા વિક્ષેપોથી દૂર રહીને પુસ્તકો સાથે ગાઢ મિત્રતા કેળવવી પડશે। જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા આપી છે તો તેના પરિણામો આશાસ્પદ આવી શકે છે। હવે તમારી લવ લાઈફ અને પ્રેમ સંબંધોની ચર્ચા કરીએ। 5મા ભાવમાં કેતુ હોવાને કારણે પ્રેમમાં ક્યારેક અસંતોષની લાગણી જન્મી શકે છે। કેતુ એવો ગ્રહ છે જે તમને થોડા અલિપ્ત કરી દે છે। કદાચ તમારા પાર્ટનર તમારી બહુ કાળજી લેતા હોય છતાં પણ તમને એવું લાગ્યા કરે કે કંઈક ખૂટે છે। મિસઅન્ડરસ્ટેન્ડિંગ કે ખોટી ગેરસમજને કારણે નાની વાતોમાં ઝઘડા થવાની શક્યતા રહેલી છે। ક્યારેક સામેવાળી વ્યક્તિનો મૂડ સમજવો તમારા માટે અઘરો થઈ જશે, પણ અહીં સૂર્ય અને બુધની સારી સ્થિતિ તમારા સંબંધોને તૂટતા બચાવશે। તમારી વચ્ચે ગમે તેટલી દલીલો થાય પણ આંતરિક ખેંચાણ અને જોડાણ જળવાઈ રહેશે। આ મહિનામાં તમારે તમારા જીવનસાથી કે પાર્ટનર પર શંકા કરવાને બદલે તેમની સાથે ખુલીને વાત કરવી જોઈએ। મનની વાત મનમાં રાખવાને બદલે સંવાદ કરશો તો પ્રેમમાં મધુરતા જળવાઈ રહેશે। પરિણીત લોકો માટે 14 મે સુધીનો સમય ખૂબ જ સારો છે। શુક્ર બીજા ભાવમાં હોવાથી
જીવનસાથી સાથેનો સંબંધ મજબૂત બનશે. તેમને તમારી કારકિર્દી કે આર્થિક બાબતોમાં પૂરો સાથ મળશે. કદાચ તમારા જીવનસાથીના નસીબથી તમારા ઘરમાં ધનનું આગમન પણ થઈ શકે છે. જો તમે તેમના સૂચનો માનશો તો ફાયદામાં રહેશો. તમારા ભાગ્ય અને કારકિર્દી પર નજર કરીએ તો અત્યારે શનિની સાડાસાતીનો પ્રથમ તબક્કો ચાલી રહ્યો છે. તમારા 10મા ભાવના સ્વામી શનિ અત્યારે 12મા ભાવમાં છે, જેના કારણે કામના સ્થળે તમારું મન થોડું અસ્થિર રહી શકે છે. તમને વારંવાર એવું લાગશે કે મારે નોકરી બદલી નાખવી જોઈએ અથવા અત્યારે જે કામ કરું છું તેમાં મને યોગ્ય વળતર નથી મળી રહ્યું. છેલ્લા 1.5 વર્ષથી તમે કારકિર્દીને લઈને થોડા મૂંઝવણમાં હશો, પણ અત્યારે ઉતાવળમાં કોઈ પણ નિર્ણય ન લેવો. કામનું ભારણ વધી શકે છે, ટાર્ગેટ પૂરા કરવામાં પરસેવો પડી શકે છે, પણ જો તમે ધીરજ રાખશો તો શનિદેવ તમને સફળતા અપાવશે. જે લોકો વિદેશ જવા ઈચ્છે છે અથવા જેઓ વિદેશી કંપનીઓ સાથે કામ કરે છે તેમના માટે આ સમય ઘણો લાભદાયી છે. તમને નવી તકો મળી શકે છે અથવા વિદેશ પ્રવાસના યોગ પણ બની રહ્યા છે. ઓફિસમાં રાજનીતિથી દૂર રહેવું અને પોતાના કામ પર જ ધ્યાન આપવું. ખાસ કરીને 15 મે પહેલાં કોઈ પણ પ્રકારની ઉગ્ર દલીલોમાં ન પડવું, કારણ કે મંગળ અને શનિની અસર તમને ગુસ્સે કરી શકે છે. વેપાર કરતા મિત્રો માટે મે મહિનો ઘણો પ્રોત્સાહક રહેવાનો છે. જેઓ ફેશન, કપડાં, ઓનલાઈન બિઝનેસ કે લક્ઝરી વસ્તુઓના વેપાર સાથે જોડાયેલા છે તેમને મોટો આર્થિક લાભ થઈ શકે છે. ગ્રાહકો સાથેના તમારા સંબંધો સુધરશે અને જૂની અટકેલી પેમેન્ટ પણ પાછી આવી શકે છે. પ્રોપર્ટી કે ભાડાની આવકથી પણ તમને ફાયદો થતો દેખાઈ રહ્યો છે. જો તમે નવો રોકાણ કરવા ઈચ્છતા હોવ તો 14 મે પહેલાનો સમય અનુકૂળ છે. ભાગ્યનો સાથ તમને 60-70% જેટલો મળશે. યાદ રાખજો કે ગ્રહો માત્ર રસ્તો બતાવે છે, પણ ચાલવાનું તો તમારે જ છે. જો તમે આળસ કરશો તો ભાગ્ય પણ સાથ નહીં આપે. આ મહિનાને વધુ સારો બનાવવા માટે તમારે કેટલાક સરળ ઉપાયો કરવા જોઈએ. શનિની સાડાસાતીની અસરોને ઓછી કરવા માટે દરરોજ શનિ મંત્ર ઓમ પ્રામ ક્રીમ પ્રોમ સહ શનિશ્ચરાય નમઃ ના 108 જાપ કરવા જોઈએ. આ ઉપરાંત હનુમાન ચાલીસાના પાઠ કરવાથી તમને માનસિક શાંતિ અને હિંમત મળશે. મંગળના મંત્રનો જાપ પણ તમારા માટે ફાયદાકારક રહેશે. દરરોજ સવારે સૂર્યનારાયણને જળ અર્પણ કરવું, જેથી તમારો આત્મવિશ્વાસ વધે અને સમાજમાં તમારું માન સન્માન જળવાય. ગરીબ વ્યક્તિને અન્ન કે વસ્ત્રનું દાન કરવાથી પણ તમારા અટકેલા કામો પૂરા થશે. આ ઉપાયો પૂરી શ્રદ્ધાથી કરશો તો મે મહિનાના પડકારોને તમે સરળતાથી પાર કરી શકશો. મિત્રો, આ હતું મે 2026 માટે મેષ રાશિનું સંપૂર્ણ ફળકથન. દરેક સમય કંઈક શીખવી જાય છે અને આ મહિનો તમને ધૈર્ય અને મહેનતનું મહત્વ સમજાવશે. હંમેશા સકારાત્મક રહો અને તમારા લક્ષ્યો પ્રત્યે સમર્પિત રહો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. ધર્મલોક પરિવાર સાથે જોડાયેલા રહેવા બદલ આપ સૌનો આભાર. વધુ માહિતી અને માર્ગદર્શન માટે અમારી સાથે જોડાયેલા રહો. હર હર મહાદેવ. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો અમારી ચેનલ ધર્મલોકને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકન જરૂર દબાવજો, જેથી અમારા દરેક નવા વિડીયોની માહિતી તમને મળતી રહે. તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં ચોક્કસ પૂછજો. અમે તેનો જવાબ આપવાનો પૂરો પ્રયત્ન કરીશું. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ.